હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:30 થવા આવ્યા. મમ્મી ગાદલું લઈને તો ઊભી રહી. ગુડ મોર્નિંગ. પપ્પાએ ઉઠી ગયા અને નવા માટલાનું પાણી પીવા. મસ્ત ઠંડુ થયું. તે આખી રાતનું તો મસ્ત જ થાય ને. હાલ જ મૂકી વજે મૂકી દઉં. સવારે કાલ હવાનું મૂકેલું પાણી આવ્યું ને એટલે ધોઈ મૂક્યું હતું. પાણી મસ્ત ઠંડુ તો થોડીક જ સ્મેલ આવે. તે પેલો તો કે આ ડુપ્લિકેટ કે આપ્યો પાસે. હવે કોણ પાછો લે પલાળ બાકી સર્વે ચલો પાણી ઠંડુ સ્મેલ થોડી આવે. એ તો ધીમે ધીમે આવે તા આવે પણ હવે હાલની માટી ને બધું નહીં જોવાનું. મશીનથી બનાવતા એ જ ના. તો ચલો હજુ તો નાસ્તો બાસ્તો બનાવવાનો. મળીએ સ્કૂલથી આવી. ક્યારના હાથ થઈ ગઈ. આપણે ગાઈ ગયા ઓફિસે છે. આપણે ધોઈને કપડાં બપડા બધીને ફ્રેશ થઈ ગયા છીએ. જઈએ હવે રસોડામાં. તો રસોડામાં અહીંયા આવી ગયા છે ભરેલા કારેલા બનાવવાના. મસ્ત તો ભરેલા કારેલાની સબ્જી રોટલી બરાબર. જમવાનું બને કેટલી વાર લાગશે? બીજું કામ પતી ગયું? માટલી અંદર લાવી દીધી? પેલી મૂકી બદલી દીધી? આમ તો બહાર હોય વધારે સારું. ઠંડુ મસ્ત પાણી પીતું નહીં? ફરતી ભર્યું તમે? પેલું ખાલી કરી દીધું? પેલું બાટલાને ભર્યું ને પેલું નેનું મોર્યું ભરી દીધું. બરાબર. પછી આ નવી સબ્જી કરી. જમવાનું બનાવો પછી આપણે ખાઈ લઈએ. બેન હજી આવ્યા બેન આવો ત્યાં સુધી જમવાનું બની જાય. આપણે જમવા બેસીએ ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. મળીએ બ્લોગમાં આવતા. તો સ્કૂલથી આવીને ફ્રેશ થઈ બેઠી. પૂણું એક થવા આવ્યો. હાય સ્કૂલથી શું કર્યું છે? સલાડ તીખારી બનાવી ભરેલા કારેલા અને ભરેલા કારેલા અને રોટલી. ગોળ આ હું પ્રસાદ આપેલો મગદળ શામળાજીનો મગસ. મમ્મીનો ઉપવાસ 11નો. ભૂખ લાગી નહીં? તો ચલો જમી લઈએ. તો 6:45 થઈ ગયા અને મમ્મી ફોન લઈને બેઠી ગયા રોજની જેમ. યુટ્યુબ લઈને બેઠી ગયા. તો આજ તો કોક ખાવાનું બને. મને તો ભૂખ લાગી. જો કે શાક રોટલી તો મારે ખાવાનું નહીં. હું ખાવું નહીં બહાર નીકળી જાય. દાડમ સવારે બે હોટાઈ હોય બે ટાઈમ ખા એટલે દાડમ થોડી ખા કરું મમ્મી. મટી જાય દાડમ. દહીં ખા, દહીં ભાત ખા. દહીં તો પતાવી દીધી તમારે. આજ તો પપ્પા આયા નહીં હજી. પછી તો હજી હાડા છે 6:45 થવા આવ્યા. પંદર આવી ગયા હતા ને પહેલા. તો હજુ આવી. ગરમી આવી જાય ને મમ્મી. ચોમાસું આવીને જીવન ગરમી આવી જાય. ચેવો જબ્બર તડકો પડે. આમ ગરમ ગરમ પવન આવે બહાર જઈએ તો. મે મહિના શું થશે? ગરમી બરાબર નહીં. કેરીઓ ખો અને પછી ગરમી ને ખો. તો પપ્પાને હાલ યાદ કરે ને પપ્પા આવી ગયા. 6:45 થવા ને તમે નહોતા એટલે.
નાસ્તો હોય મૂકી એ મૂકું તો ચકી ઉડીને જતી રહે. ના એ તો આપણે જોપો ખોલીએ ને તો તારે જતી રહે, પછી જાળીના અવાજ આવે ને તો એ જતી રહે. ધ્યાન રાખવું પડશે પણ હવે બચ્ચા આવશે નહીં, જેમ કે બિલાડી ફરતી હોય ને. બિલાડીનો ખાસ ધ્યાન રાખવાનું. ના પછી માલ તો બીજા માલ નથી કરતો. બિલાડીનું ખાસ ધ્યાન રાખવું. બચ્ચાઓ તો સગી સાંભળી બિલાડી એટલે પેલા ઉડતા થાય ને, ખબર નહીં ઉડતા થાય એટલે પછી કૂદી કૂદીને આવી જાય ને ચો નહીં બચ્ચાઓ. હજુ તો ઈંડા હાંચોથી બચ્ચા થઈ જાય, એટલે એમ કે બચ્ચા થાય એટલે ધ્યાન રાખવું પડે એમ નેચો. બિલાડી શોટિંગ જ્યાં આવત જેમ ચાલ પી જતા હું વડી વડી ના ઊંઘી તો નહીં, પણ ઊંઘી છે તો આનું થયું. એમ એસી કરેલું હતું એટલે એસી કરી ઊંઘી જો ગરમીનો ચાલુ થઈ ગયું એ વાગે. તો સવાર થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. રોટલા, ખીચડી ને દૂધ. થઈ જઈએ કારણ કે હવે મસ્ત આપણે તો માપનું જ ખાવાનું. તો મારે માપનું જ ખાવાનું. માપનું ખાવાનું પાછું નહીં કે ભાઈ દૂધ રોટલે આખો રોટલો દૂધ રોટલું લીધું ખાઈ જઈએ. મિલ્કી બિસ્કીટ આવી દૂધની બિસ્કીટ ખા કઈ વાંધો ચલો ખાઈ લઈએ હેડો આપણે તો. તો ચલો જમી લઈએ. આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.